ચાલો આજનો સરસ મજાનો પ્રશ્ન, શીતળા સાતમના દિવસે કેવો ખોરાક ખાવામાં આવે છે? શીતળા સાતમનો જે તહેવાર આવે ત્યારે કેવો ખોરાક ખાવામાં આવે છે? બોલો તો જયરાજભાઈ. ઘરનું ન ખાવાનું હોય, હોટલનું ખાવા જવાનું હોય. ચાલો તો બોલો તો ભાઈ. જયભાઈ ઠંડો ખોરાક. બોલો તો બેન. વાસી ખોરાક. બે સાચું છે. જો ઠંડો ખોરાક ને વાસી ખોરાક, પણ શા માટે ખાવામાં આવે છે તો હું તમને એની થોડીક માહિતી આપું. જો આપણે ખબર હોય તો શીતળા સાતમના આગળના દિવસે શું આવે? રાંધણ છઠ. તો રાંધણ છઠના દિવસે બનાવેલું હોય એ આપણે જમીએ છીએ. એનું કારણ છે ને બે છે. જો એક છે આપણું ધાર્મિક કારણ અને એક છે વૈજ્ઞાનિક. બંને સમજાવું છું. જો પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે શીતળા માતા ઘરે ઘરે જઈને ચૂલામાં આળોટે છે. જો ચૂલો સળગતો હોય તો માતાજી દાજી જાય અને શ્રાપ આપે, તેવી લોકવાયકા હોવાથી ઠંડુ નૈવેદ્ય ધરાવીને જ પછી ઠંડો ખોરાક લેવામાં આવે છે. હવે ઘણા આ વાત નથી માનતા, તો એની પાછળનું એક વૈજ્ઞાનિક અથવા સ્વાસ્થ્યપ્રદ કારણ છે કે આપણા શરીર માટે સારું. શા માટે તો જોઈએ કે શીતળા સાતમ છે ને કયા મહિનામાં આવે? શ્રાવણ મહિનામાં. કયા? શ્રાવણ. અને આ સમયે ચોમાસું જામ્યું હોય છે. ચોમાસું બહુ સારું હોય છે અને ભેજવાળા વાતાવરણના કારણે શરીરમાં પિત્ત અને ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા રહે. શરીરમાં પિત્ત વધે, ગરમી વધે. આથી શીતળા એ ગરમીથી થતો રોગ હતો અને ઠંડો ખોરાક અને દહીં અને છાશનું સેવન કરવાથી શરીરની ગરમી શાંત રહે છે, એટલા માટે ઠંડો ખોરાક ખાવામાં આવતો હતો. સમજાણું? તો ધાર્મિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બે દ્રષ્ટિએ આ રીતે ઠંડો ખોરાક ખાવાનું મહત્વ છે. એટલા માટે શીતળા સાતમના દિવસે ઠંડુ અથવા વાસી ભોજન ખાવું જોઈએ. ખૂબ સરસ બાળકો.